નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં નીકળ્યો છું એક કલાકારની ખોળમાં. તો કલાકાર મને મળ્યા છે, પણ કલાકાર કેવા? જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન. પણ એ પહેલાં મારા દર્શકોને મારે થેન્ક યુ કહેવું છે. દર્શકોને થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને મળ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ દક્ષાબેન ઠાકોરને. દક્ષાબેન, જય માતાજી. જય માતાજી સર. પ્રથમ તો તમારો આભાર માનું છું, કારણ કે સમય ન હોવા છતાં સમયમાંથી સમય તમે કાઢ્યો છે આજે, બરાબર. અને ગુજરાતી રંગમંચમાં તમે ઉપસ્થિત થયા છો, તો એ બદલ થેન્ક યુ. પણ બેન, જ્યારે હું ઇન્ટરવ્યૂ કરવાનો હોય અથવા કોઈ કલાકારની ઇન્ક્વાયરી હોય, ત્યારે 100% મારા દર્શકો કહેતા હોય છે કે એમનું નામ અને એમનું ગામ, એ ક્યાં રહે છે, એક નાનો પરિચય એ માગતા હોય છે. તો આજે તમારો નાનો પરિચય મારા દર્શકોને તમારા અંદાજમાં ને તમારા અવાજમાં. નમસ્કાર મિત્રો, જય માતાજી. હું છું દક્ષા ઠાકોર અને હું ગોજારિયા જોડે નાનકડા ગામ ચરાડુમાંથી આવું છું અને હાલ કલોલમાં રહું છું. ખૂબ સરસ. તો પંખીના માળા જેવું સરસ મજાનું બેનનું ગામ છે ચરાડા, પણ એક વ્યવસાયના હેતુથી આજે કલોલમાં સ્થાયી થયા છે. તો બેન, તમે એક સિંગર છો, કારણ કે ઘણા બધા પ્રોગ્રામો મેં તમારા જોયા છે, ઘણા બધા ગીતો મેં તમારા સાંભળ્યા છે. તો આ ફિલ્મ જગતમાં સંગીતની લાઈનમાં કઈ રીતે આવવાનું થયું? આવવાનું તો થયું જો કે હું પહેલાં ભણતી હતી અને જ્યારે કલાકારો જોઉં ત્યારે મને મજા આવતી કે કલાકારો જોવાનો ઇન્ટરેસ્ટ ખરો કે એ લોકો ગાય છે, એની જગ્યાએ હું પણ હોય તો કેવું સારું. વાહ વાહ. તો એવી રીતે જોતી તો અમુક હોય ને કે સપોર્ટેબલ, કોઈનો સપોર્ટ મળે તો માણસ આગળ જાય. તો મારા મામા અને મામી હતા, એમનો મને સપોર્ટ મળ્યો અને એમને મને કીધું કે આ જગ્યાએ સરસ સંગીત શીખવાડે છે. તો એમના કોન્ટેક્ટથી હું આર્યન સર જોડે આવી અને એમના જોડે કોન્ટેક્ટ થયો અને એના પછી હું સંગીત લાઈનમાં જોડાઈ. 100% બેન, કારણ કે જે તમે વાત કરી કે આર્યન સર, તો એમના જ મ્યુઝિક સેન્ટરમાં આપણે બેઠા છીએ, કારણ કે લોકો જોતા હશે કે સરગમ મ્યુઝિક ક્લાસ, આજે આપણે ત્યાં બેઠા છીએ અને તમારું સરસ મજાનું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. તો એમને આપણે થેન્ક યુ કહીશું, કારણ કે એમના સપોર્ટથી અને તમારા ફેમિલીના સપોર્ટથી આજે આ લેવલે તમે પહોંચ્યા છો. તો બેન, સપોર્ટ વગર તો કોઈ વસ્તુ શક્ય નથી, કારણ કે સપોર્ટ હોય અને એમાં વધુ તો ફેમિલીનો સપોર્ટ આપણને મળે તો આ વસ્તુ શક્ય બનતી હોય છે. અને તમે સારું એવું લેવલ આજે બનાવ્યું છે. તો બેન, કેટલા વર્ષથી કરો છો આ કાર્ય? 3 વર્ષ થઈ ગયા. વાહ વાહ. 3 વર્ષમાં સારું એવું નામ કર્યું છે. ગુજરાત બહાર પણ તમારી નામના છે. તો બેન, તમે કયા કયા પ્રોગ્રામ કરો છો? હું લગ્ન ગીત, લાઈવ ડીજે, ગરબા. વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે ગરબા, લાઈવ ડીજે અને લગ્ન ગીત એનો અત્યારે સારામાં સારો ક્રેઝ છે. તો એક સારા ગાયક તરીકે તમારી આજે નામના લઈ શકું, કારણ કે 3 વર્ષની નાની જર્નીમાં, ટૂંકા સમયમાં આજે તમે સારું એવું લેવલ પાર કર્યું છે. તો બેન, એક સવાલ સાથે સાથે હું તમને ગવડાવવાનો છું, કારણ કે મારા દર્શકો દરેક સિંગરને સાંભળવા માંગે છે, કારણ કે અવાજ દરેકના અલગ અલગ હોય છે, દરેકની ગાવાની ટેકનિક અલગ અલગ હોય છે. તો એમને યુટ્યુબના માધ્યમથી તમારી જર્ની તો મારે દેખાડવી છે, સાથે સાથે તમે કેવું ગાઓ છો એ પણ એમને મારે જરા તમારા અવાજથી એમને પહોંચાડવું છે. તો સરસ મજાનું કોઈ તમને ગીત સારું ગમતું હોય એવું એક સરસ મજાનું ગીતથી આપણે શરૂઆત કરીશું ઇન્ટરવ્યુની. તમારા દર્શકોને જરા સંભળાવો 2 લાઈન. ઓય જતા રહેશે જન મારા, કોક હગ પણ નહીં જાય. વાહ વાહ. આતમ વાલું હશે એની ઓળખાણ રહી જાય. ઓય જતા રહેશે જન મારા, હગ પણ રહી જાય. આતમ વાલું હશે એની ઓળખાણ નહીં જાય. થાય છે તારો હાથ જાલી તન દુનિયા બતાવું, તારા માટે થઈ જીવું છું તન કદી ના જતાવું. મારા હૈયાનો હેત તમારા ઉપર લૂંટાવું. વાહ 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 વાહ.
સરસ મજાનો અવાજ છે તમારો અને સારું એવું તમે ગાયેલો છો. અભ્યાસ કેટલો કરે છે? હમ અભ્યાસ કેટલો કરે છે? અભ્યાસ તો જ્યારે આવી ફિલ્ડમાં ત્યારથી કરું છું. બરાબર. હા. અને કેટલા ધોરણ ભણેલા છો? 10 ધોરણ. બરાબર, ખૂબ સરસ. તો 10 ધોરણ ભણ્યા પછી તમે આગળ બ્રેક કર્યો છે? હા ખૂબ સરસ. અને હવે ટોટલી સંગીત લાઈનમાં જ જમ્પ લાવવું છે? હા હા ચોક્કસ. ખૂબ સરસ. ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં તો મમ્મી પપ્પા, દાદા દાદી, વાહ વાહ, ભાઈ છે. ખૂબ સરસ. સરસ મજાનું તમારું ફેમિલી છે હમ. અને ફેમિલીના સપોર્ટથી જ બધું શક્ય બન્યું છે. તો બેન, ગાવું એક કુદરતી દેન છે હા હા જે તમને કુદરતથી મળી છે. પણ જેમ આગળ આપણે વાત થઈ કે દરેક કલાકારોને તમે જોતા સ્ટેજ પર, હા ત્યારે પોતાને એવું ફીલ થતું હતું કે હું આ રીતે સ્ટેજ પર ગાતી હોય કદાચ હા તો કેવું સારું. અને એ સપનું આજે તમારું સાર્થક બન્યું છે. થયું તો કેવું લાગે છે બેન? લાગે છે કે હું પણ કલાકાર બની. હા, જે સપનું હતું એ જીવનનું પૂરું થઈ ગયું એમ. તો હજુ પણ ઘણું બધું મેળવવું છે સંગીત લાઈનમાં બહુ. અને ઘણું બધું આગળ વધવું છે. હા પરમાત્માની કૃપા તમારા પર ખરેખર થઈ છે હા. અને હજુ વધુ થાય એવી મારી દિલથી એક પ્રાર્થના છે. તો બેન, તમે જેમ વાત કરી કે લગ્ન ગીત અને લાઈવ ડીજે અને રાસ ગરબા આ પ્રકારના પ્રોગ્રામો તમે કરી લો છો. તો જીવનમાં એક ગાયને મોટા કલાકારના લેવલે પહોંચવું છે, તો એના માટે શું બીજું કાર્ય શું કરો છો? પ્રોસેસ શું છે તમારી? પ્રોસેસ અત્યારે એનો અભ્યાસ ચાલુ છે. વાહ વાહ. અભ્યાસ કારણ કે સંગીતમાં તો રિયાઝ કરે એ રાજ કરે. હા, રિયાઝ કરે, રિયાઝ તો કરવો જ પડે. વેરી ગુડ. તો એના ઉપર અભ્યાસ ચાલુ છે. બરાબર. અને બીજું કે એક તમારા દર્શકો, હા. આજે દર્શકોની ચાહના તમને ખૂબ મળી છે, તો દર્શકોને શું કહેશો? દર્શકોને તો હું એટલું જ કહીશ કે જો તમને પણ મારા જેવો શોખ હોય સંગીતનો, વાહ વાહ. તો તમે શીખજો ચોક્કસથી. અને તમારું ટેલેન્ટ જે પણ હોય, એવું નહીં કે સંગીત જ, હા, હા. કોઈ પણ ટેલેન્ટ હોય તો એને દુનિયાની સામે લાવજો. કારણ કે લાવવું જરૂરી છે. હા. જ્યાં સુધી તમે બહાર ના લાવો ત્યાં સુધી કોઈને ખબર નહીં પડે. નહીં પડે. શું ખૂબ સરસ. તો દર્શકો, દક્ષાબેન ઠાકોર આપણા જોડે બેઠા છે અને ખરેખર ગુજરાતમાં તો સારું એવું લેવલ બનાવ્યું છે, પણ ભવિષ્યમાં એ ગુજરાત બહાર પણ અને આઉટ કન્ટ્રી સુધી પહોંચે એવી આપણે એમને હેલ્પ કરીશું. તો એમને બને એટલી હેલ્પ કરતા રહેજો, કારણ કે હજુ તો એમની શરૂઆત છે એમ કહે છે પોતે. ઘણું બધું મેળવી ચૂક્યા છે, છતાં એમનું માનવું એવું છે. તો તમે જેટલી હેલ્પ કરશો મિત્રો, એટલો એમને સપોર્ટ મળશે અને દિવસ ને દિવસ એમને એટલી ઉત્સુકતા મળશે. તો બેન, આપણે વાત કરી કે જીવનમાં કંઈક મેળવવું હોય તો એના માટે ટેલેન્ટ અને મહેનત કરવી પડતી હોય છે, અને જે તમે કરી રહ્યા છો અને એની સફળતા તમને મળી છે. તો આગળ શું પ્રોસેસ છે બીજી? આગળ તો બસ આવી રીતે જ મહેનત કરીને અને આગળ વધવું છે. વાહ વાહ. કંઈક સારું કરવું છે એમ. હા, અને એક દિવસ મોટા કલાકાર બનવું છે. હા. તો એક દિવસ મોટા કલાકાર તો 100% તમે બનશો. તો મોટા કલાકાર બનીને શું શું કરવું છે? મોટા કલાકાર બનીને એક ટેલેન્ટ છે ને એને બહાર લાવવું છે બસ. વાહ વાહ. અને ફેમિલીના સપના પૂરા કરવા છે. ક્યાં વાત, ખૂબ સરસ વાત કરી બેન. કારણ કે તમે કલાકાર બનીને પ્રથમ તો તમારી ફેમિલીનું વિચારો છો, હા. અને ફેમિલીનું નામ ઉજાગર થાય, તમારા ગામનું નામ ઉજાગર થાય એવી તમારી પ્રોસેસ છે. કારણ કે છે ને હું બહુ જ સામાન્ય ફેમિલીમાંથી બિલોંગ કરું છું. વાહ વાહ. એટલે કારણ કે જે મધ્યમ પરિસ્થિતિમાંથી આગળ આવ્યા હોય એમને ખરેખર બહુ નોલેજ હોય છે અને બહુ ઊંચા વિચારો હોય છે, જે તમારામાં છે. ખૂબ સરસ. તો આજે સરગમ સંગીત ક્લાસમાં આપણે બેઠા છીએ અને એ સંગીત ક્લાસમાં અઢળક સંખ્યામાં લોકો જ્ઞાન અને સંગીતનું નોલેજ મેળવીને ગયા છે, અને તમે પણ આજે મેળવી રહ્યા છો. તો એ ક્લાસ વિશે શું કહેશો? ક્લાસ વિશે હું એમ જ કહીશ કે સરગમ સંગીત ક્લાસ બેસ્ટ જ્ઞાન આપે છે. વાહ વાહ. સુરનું અને તમારું ટેલેન્ટ બહાર લાવવામાં પણ બહુ જ હેલ્પફુલ છે. વાહ વાહ. તો હું દર્શકોને એમ જ કહીશ કે તમારે પણ જો આ શીખવું હોય અને સાચું સુરનું જ્ઞાન લેવું હોય તો સરગમ સંગીત ક્લાસ બેસ્ટ છે. નો ડાઉટ, વેરી ગુડ. કારણ કે આ એક સરસ મજાનું માધ્યમ છે અને ત્યાં સરસ મજાનું નોલેજ આપવામાં આવે છે.
તો એક સરસ મજાનું લગ્ન ગીત, હમ. કારણ કે ટૂંક જ સમયમાં લગ્નનો માહોલ ચાલુ થવાનો છે, તો સરસ મજાનું લગ્ન ગીત સાંભળીશું તમારા અવાજમાં. ચોક્કસ. મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ, એવી સોનાની ચાંચ રે મોરલો મોતી ચણવા જા, એવી સોનાની ચાંચ રે મોરલો મોતીડા ચણવાને જા. વાહ વાહ વાહ, ખૂબ સરસ. ખરેખર લગ્ન ગીતમાં પણ સારું એવું તમારું ટેલેન્ટ છે. તો બેન, ગુજરાતી રંગમંચ ચેનલના માધ્યમથી આજે તમારા જેવા કલાકારોને મળું છું અને મળીને સંગીત લેવલની અને જર્નીની વાતો કરું છું અને મારા દર્શકોને પહોંચાડું છું. તો આજે તમારી ગાયકી પણ મારા દર્શકો સાંભળી રહ્યા છે, તો ખરેખર એમને આનંદ આવે છે અને તમે પોતે પણ લોકોનું મનોરંજન એક સંગીત દ્વારા, એક ગાયકી દ્વારા પૂરું પાડો છો. તો એ ખરેખર ખૂબ જ લાભની વાત છે, કારણ કે સંગીત વસ્તુ એવી છે કે એને સાંભળતા જ માણસના બધી પ્રકારના દુઃખ દૂર થતા હોય છે. તો બેન, જેમ આપણે સંગીત લેવલમાં ઇન્વોલ્વ થઈએ ત્યારે શરૂઆતમાં ખબર નથી હોતી કે અહીંયા સુધી પહોંચશું કે કેમ, પણ તમે અહીંયા આજે પહોંચ્યા છો એક સંઘર્ષથી, એક સપોર્ટથી, તો આ ખૂબ સરસ વાત કહેવાય. અને બીજું કે સંગીતમાં પારંગત થઈને અને પછી લોકોને જે આપણે એક મનોરંજન પૂરું પાડતા હોય છે, સાથે સાથે એક જીવન જરૂરિયાત, જીવન જીવવા માટે તમારું જે પેમેન્ટ કહેવાય એ પણ મળતું હોય છે, તો એનો કેવો આનંદ છે આજે? આનંદ તો ખૂબ જ છે. હું તો એટલું જ કહીશ કે સંગીત જો આપણે શીખીએ ને ત્યારે આપણને ખબર નથી હોતી કે આને કેટલો ટાઈમ શીખવું પડે, આને કેટલો ટાઈમ આપવો પડે. સંગીત તો એક વિશાળ દરિયો છે, એને ગમે એટલું શીખીએ ને તો પણ ઓછું છે. રાઈટ રાઈટ, ખૂબ સરસ વાત કરી. કારણ કે એ ગમે એટલું શીખો તો એ તમારે એમાં શીખતા જ જાઓ એવું બનતું હોય છે. ખૂબ સરસ. તો યુટ્યુબના માધ્યમથી આજે તમે આપણા ગુજરાતી રંગમંચમાં ઇન્વોલ્વ થયા છો, તો કેવું લાગે છે? ખૂબ જ સરસ આનંદ આવે છે કે મારું પણ કોઈએ ઇન્ટરવ્યુ કર્યું એમ. ખૂબ સરસ, કારણ કે તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ છે. ફર્સ્ટ ઇન્ટરવ્યુમાં શરૂઆતમાં તો થોડું ડર હોય, ગભરામણ હોય કે શું પૂછશે, હું શું જવાબ આપીશ, એવો ડર હોય છે. પણ આજે સરસ મજાનો તમારો પોડકાસ્ટ, સરસ મજાના તમે જવાબ આપી રહ્યા છો, કારણ કે સંગીતનું નોલેજ છે અને એ નોલેજ આપણે લોકો સુધી પહોંચાડવું છે અને જર્ની બતાવવી છે. તો બેન, આપણા દર્શકો આજે તમારું પોડકાસ્ટ જોઈ રહ્યા છે, તો એમને ઘણા ટાઈમથી મને કોમેન્ટો હતી કે ભાઈ દક્ષાબેનનું ઇન્ટરવ્યુ તમે કરો, તો આજે મારા દર્શકો પણ આજે ખુશ છે કે આજે તમારું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે. તો દર્શકો, ખરેખર દક્ષાબેન એક સારા લેવલના ગાયક છે અને સરસ મજાના પ્રોગ્રામો પણ કરે છે. તો તમારા કોઈ ફંક્શન હોય, તમારા કોઈ પ્રોગ્રામો હોય તો બેનને 100% યાદ કરજો, કારણ કે સરગમ સંગીત ક્લાસમાંથી તમે એમને બુક કરી શકો છો. અને બીજું કે આપણા ડિસ્પ્લે પર એક નંબર આપેલો છે, એના દ્વારા પણ તમે બુક કરી શકો છો. તો 100% એમને ઇન્વોલ્વ કરજો. અને બીજું કે આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી દક્ષાબેન ઠાકોર અને ભવાની ગરાજના દરેકને જય માતાજી.